આગામી 23 ઓગસ્ટથી જામનગર અમદાવાદ અને જામનગર સુરત વચ્ચે નવી હવાઈ સેવા એટલે કે ફ્લાઇટ શરૂ થઈ રહી છે। આ બંને નવી ફ્લાઇટ એક ખાનગી એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવશે એમ એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે. સિંઘે જણાવ્યું છે। આ બે નવી ફ્લાઇટના 23 ઓગસ્ટથી 28 માર્ચ સુધીના શેડ્યુલ જાહેર થઈ ગયા છે। જામનગરથી સુરત જવા માટેની ફ્લાઇટ સવારે 9:30 કલાકે મળશે। સુરતથી જામનગર આવવા માટે બપોરે 13:35 કલાકે ફ્લાઇટ મળશે। જામનગરથી અમદાવાદ જવા માટે બપોરે 2:50 કલાકે ફ્લાઇટ મળશે અને અમદાવાદથી જામનગર આવવા માટે સવારે 8:15 કલાકે ફ્લાઇટ મળશે। આ ચારેય ફ્લાઇટ આગામી 23 ઓગસ્ટથી શરૂ થશે। હાલ એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આટલી વિગતો જાહેર કરવામાં આવી છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।